રાજકોટમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે વ્યાજખોરોને ડામવા માટેની તો મોટી મોટી વાતો થાય છે, લોક અદાલતની વાતો થાય છે, લોક દરબારની વાતો થાય છે, વ્યાજખોરો પર નકેલ કસી લીધાના દાવા પણ થાય છે, પણ છાશવારે કોઈને કોઈ કિસ્સો એવો સામે આવે છે કે જે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો હોય અને ખપ્પરમાં હોમાઈ જાય। રાજકોટનો એક વધુ યુવાન આ જ રીતે વ્યાજખોરોના ખપ્પરમાં હોમાઈ ગયો, પણ એણે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો અને એમાં એણે પોતાની વ્યથા ઠાલવી છે, સાથે જ સુસાઇડ નોટ પણ એણે લખી છે, જેમાં કોના કારણે એ જીવ આપી રહ્યો છે એક એક હેવાનોના નામ લખેલા છે। મારી બધી બહેનોને જય માતાજી। છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો। જય માતાજી બહેનો બધી। મારી બધી બહેનોને જય માતાજી। છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો। જય માતાજી બહેનો બધી। મયુર મારી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। મયુર, લોક દરબારો કરવામાં આવ્યા અને એવો દાવો પણ કરવામાં આવ્યો કે વ્યાજખોરો પર નકેલ કસી લીધી છે, એમને નાથી લીધા છે, તો પછી આ શું છે? બિલકુલ નુપુર, આમ તો વ્યાજખોરોને ડામવાની વાતો જે છે તે કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને માત્ર કાગળ પર થતી હોય આ વાતો તેવું લાગી રહ્યું છે, કારણ કે વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવક જે છે તેમણે રાજકોટમાં પોતાનો જે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ સાકરિયા નામના યુવાન જે છે તેમને બાલભવન પાસે ઝેરી દવા પી અને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આપઘાત કરતા પહેલા અલ્પેશ સાકરિયા જે છે તેમને સુસાઇડ નોટ પણ લખી હતી અને સુસાઇડ નોટની અંદર તેમણે લખ્યું છે કે હું વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો હોવાથી હું જે આત્મહત્યા કરું છું અને આ લોકો જવાબદાર છે, એટલે ઘણા લોકોના નામ જે છે તે લખવામાં આવ્યા છે। પરંતુ તે પહેલા તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં તેમણે તેમના જે બહેનો જે છે તેમને સંબોધીને આ વિડીયો બનાવ્યો હતો અને પોતાની વ્યથા ઠાલવી હતી અને પોલીસ પાસે તેમણે ન્યાયની માંગણી જે છે તે કરી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક સાકરિયા પરિવાર જે છે તેમાં આક્રંદ જોવા મળ્યું હતું। એકનો એક દીકરો જે છે તે વ્યાજખોરના ચુંગલામાં ફસાયો હતો અને ત્યારબાદ તેમણે આત્મહત્યા કરતા પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી છે। કેટલા રૂપિયા લીધા હતા અને કોને લીધા હતા અને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો હતો તેમને લઈને હવે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। અને આગળ પણ